હેલો મિત્રો, તો ઘણા ટાઈમથી આપણે વિચારતા હતા કે આપણે અહીંયા હલ્દીનો પ્રોગ્રામ ક્યારે થાય, તો ફાઇનલી આપણે હલ્દીનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે બધા જ મિત્રો જે અમારા ફેમિલી કાપડીવાસ ફેમિલીના બધા જ મિત્રો થઈને અમે હલ્દીનો પ્રોગ્રામ આજે કરવા જઈ રહ્યા છીએ. તો તમે પૂરેપૂરો બ્લોગ જોતો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચલો આપણે હલ્દીના પ્રોગ્રામ તરફ જઈએ. તો જુઓ મિત્રો, આપણે રાજુભાઈ હલ્દી જે છે એ કરેરા છે અને ડલું ગાવડ મરચી સમારેરા છે. જો તો થોડીક જ વારમાં આપણે હલ્દીનો પ્રોગ્રામ રેડી થવા જઈ રહ્યો છે. બધા ભાઈઓ આવે તો વિડીયો આખો તમે જોજો અને બને એટલો સપોર્ટ કરજો. વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો કુનાલ હા કહી દે, કેમ છો? કે વિડીયો ગમે લાઈક કરજો. જો મિત્રો, હલ્દી સંભળાયેલી છે, લહણ પણ પડ્યું છે. બલુભા કેમ છો કહી દો. મોજ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તેની પ્રોસેસ તમને બતાવીશ. વિડીયોમાં બધા ભાઈબંધ આવે તો મિત્રો આબામાં ઘણી વાર છે, તો આપણને થોડી ભૂખ લાગી છે. એટલા માટે આપણે થોડા બહાર જઈએ અને જોઈએ કે બહારે કોઈ પડીકું મળે તો આપણે થોડું ખાઈ લઈએ, કારણ કે હજી અંધારું થશે. હલ્દી બનવામાં 2-3 કલાક લાગશે, તો ઘણી વાર થાય. તો હજી વાર થાય તો વિડીયોમાં જોજો. હા શું મોદી તો ડોળ હારા શું કરવા. તો ફાઇનલી આપણે સિકોતર માતાના મંદિરે આવી ગયા છીએ. તો વિડીયો જોતા રહેજો મિત્રો. આ છે આપણું સિકોતર માનું મંદિર, જે કામ ચાલુ છે અને નવું થવા જઈ રહ્યું છે. તો વિડીયો જોતો બને એટલો સપોર્ટ કરજો મિત્રો. જો આ આપણે સિકોતર માનું મંદિર છે, તો બધા જય સિકોતર માં વિડીયોમાં લખી દેજો મિત્રો. બહુ સરસ મંદિર છે, જે અમારા કુટુંબનું મંદિર છે. બધું તમે જોઈ શકો છો. આ આપણો પાર્ટી પ્લોટ છે મિત્રો. પાર્ટી પ્લોટ જે અહીંયા પ્રસંગ થાય છે, અમારા બધા પ્રસંગ અહીંયા જ થાય છે મિત્રો. જગ્યા ખૂબ સારી છે, તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે બંને બાજુ દરવાજા પણ છે. અને આ છે સિકોતર માનું મંદિર મિત્રો. ફાઇનલી આપણે હલ્દીના પ્રોગ્રામ માટે કઢાઈ જઈ રહી છે, તો તમે જોઈ શકો છો કઢાઈ. આ કઢાઈમાં જે આપણી હલ્દી બનવાની છે, આજે રાજુભાઈ અને દશરથભાઈ કઢાઈ અને થાળીઓ લઈને જઈ રહ્યા છીએ. અને આપણે ડૉક્ટર સાહેબ પણ આવી ગયા છીએ. જુઓ મિત્રો વિડીયોમાં કે ખૂબ જ સારો એવો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે મિત્રો. જ્યાં આપણી હલ્દી બનવાની છે ત્યાંનું લોકેશન જોવા આપણે જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, કે લોકેશન કેવું છે તમને બતાવું. તો વિડીયો આખો જોજો મિત્રો, તો જ તમને ખબર પડશે. આ છે હલ્દી બને તે લોકેશન. જો મિત્રો, આ છે દેશી ચૂલો, આ છે કઢાઈ અને આ લોકેશન છે. જે કમ્પ્લીટ સાફ સુથરા કરી દીધું છે. 2 માળનું મકાન છે અને સારું એવું લોકેશન છે. તો અહીંયા બધા જ મિત્રો બેસીને હલ્દીનો પ્રોગ્રામ કરવાનો છે. તો જોઈ શકો છો વિડીયોમાં મિત્રો. આ ચૂલા ઉપર આપણે હલ્દી કરવાની છે. દેશી ચૂલો છે, ખૂબ જ સારું એવું. હલ્દીના કારીગર પણ આવવાના છે. તો મિત્રો તમે જોજો વિડીયો. હલ્દીના કારીગર આવે તમને આખો વિડીયો બતાવીશ. તો ફાઇનલી આપણે હલ્દીનો પ્રોગ્રામ રેડી થઈ ગયો છે અને કારીગર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો આપણા કારીગરને, તે સારી હલ્દી બનાવે છે. અને રાજુભાઈનો કોન્ટેક હતો કારીગર લાવવામાં. આ તો ઘણા મોંઘા કારીગર છે, આ તો આવી ગયા ને કે. અને આ છે મહાદેવના પૂજારી. જો બધા મિત્રો જો, એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, બને એટલો સપોર્ટ કરજો. ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આગળ તો ફાઇનલી આપણે કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. જોઈ શકો છો મિત્રો લાઈવમાં કે આ કઢાઈમાં ઘી ગરમ થઈ રહ્યું છે. વિક્રમભાઈ હેલ્પ માટે આવ્યા છે. લાકડા ચૂલા ઉપર કરીએ છીએ મિત્રો, ગેસ ઉપર નથી કરતા, કારણ કે ચૂલાની હલ્દી બહુ સારી થાય છે. એટલા માટે આપણે ચૂલા ઉપર હલ્દી બનાવવાની છે.
આ બધું સામાન છે જુઓ મિત્રો. અને 2 કિલો ઘીનો વપરાશ થવાનો છે એવું લાગે નહીં શૈલેષભાઈ? 2 કિલો ઘી તો જોશે. લાકડાનો સ્ટોક પણ કરી દીધો છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેતો. હજી મિત્રો આવ્યા નથી કારણ કે હજી દિવસ છે એટલા માટે મિત્રો આવ્યા નથી. હમણાં આવે એટલે બધો જ વિડીયો બતાવું તમને હું. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, ખૂબ જ મજા આવવાની છે. તમે પણ આ શિયાળાના દિવસોમાં હલ્દીનો પ્રોગ્રામ કરતા હો તો બધા ભેળા મળીને કરતો તમને ખૂબ જ મજા આવશે. હોટલમાં કહો એના કરતાં બધા સમૂહમાં ભેળા મળીને હલ્દીનો પ્રોગ્રામ કરો એવી મજા જ તમને અલગ આવશે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો હલ્દી નાખી દીધી છે ઘીમાં, તો તમે જોઈ શકો છો. તો પહેલાં ઘી ગરમ કરવા મૂકી દો. હવે એમાં હલ્દી નાખી દીધી છે. હવે હલ્દી શેકવા દેવી પડશે મિત્રો 10 થી 15 મિનિટ આપણે હલ્દીને શેકવી પડશે. તો એટલી ઘડી વાટ જોવી પડશે. 10-15 મિનિટ આપણે વાટ જોઈએ, પછી જોઈએ કેવું થાય છે. ચલો તો ફાઇનલી આપણે એક મેમ્બર વસરામભાઈ અને મહેશભાઈ આવી ગયા છે. હલ્દીમાં રસ ધરાવે છે અને ખૂબ જ સારી એવી હલ્દી બની રહી છે. તો મિત્રો વિડીયોને તમે જોજો અને ખબર પડે તમને કે હલ્દીનો પ્રોગ્રામ અમારી ફેમિલી કેવો કરે છે. અનિલભાઈ આયા એવા જ આપણે કામે લગાડી દીધા છે. એમને આદુ શેણવા મૂકી દીધું. તો અનિલભાઈ આદુ શેણ છે. ઠંડીના માહોલમાં આવ્યા છે એટલે ધન્યવાદ છે એમને. એમ શેણવાનું. વસરામભાઈ ટોપી પહેરીને આવ્યા છે, સ્વેટર બંને. ટાઈડ તો આબાની છે ને. હાથ જબર હેડે છે કારણ કે હલ્દી ખાવાની છે એટલા માટે મિત્રો. ફાઇનલી મિત્રો જોઈ શકો છો યુવા મિત્રો ભેળા થઈ રહ્યા છે. ધીરે 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 બધા જ મિત્રો આવશે અને હલ્દીનો માહોલ જોમશે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો, બને એટલો સપોર્ટ કરજો. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સળીને રેડી થઈ ગઈ છે એટલે હવે લીલું લસણનો વારો હતો. લીલું લસણ આપણે નાખી દીધું છે. બીજું શું નાખવાનું છે એ આગળ તમે જોઈ શકો છો વિડીયોમાં. અને વિડીયો જોઈને તમે બનાવતા શીખવું હોય તો અમારો વિડીયો જોવો પડશે તમારે, કારણ કે એમાં બધું જ આવી જશે. તો મિત્રો હુક્કી ડુંગળી આપણે નાખી રહ્યા છીએ. જોઈ શકો છો વિડીયોમાં હુક્કી ડુંગળીને મિક્સ કરીને હવે હુક્કી ડુંગળી નાખી દીધી છે. તો ફાઇનલી પ્રવીણભાઈ આવી ગયા છે અને હું તો હલાવતો હતો ને તો મિત્રો મને આવતો હતો મિત્રોની મોજ. શું નરેશભાઈ વિડીયોને લાઈક કરો કહી દો. તો હલ્દીનો બધાને ઇંતજાર છે. ચારે થાય હજી હલ્દીનું કોઈ નામ. હલ્દીના બધા જ મિત્રો કહે છે હલ્દી ચારે બને પણ હલ્દી હજી તો તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો. હવે દશરથભાઈનો વારો આવ્યો છે હલાવવાનો. અમે ખૂબ હલાવી. તો ફાઇનલી બધા મિત્રો આવી ગયા છે. તમે જોઈ શકો છો બધા જ મિત્રો. આપણે રોટલા તૈયાર થઈને આવી ગયા છે ને હવે આપણે બેસવાનું છે જમવા. વિડીયોમાં બન્યા રહી મિત્રો. આપણે બેસવાનું જો આ છે આપણે ભાઈઓ બધા. જો રોટલા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો રોટલા મોટા મોટા રોટલા છે. જુઓ મિત્રો સારા મહિલા બાજરીના. મને તો મોઢામાં પાણી આવે છે. તમને પણ પાણી આવતું હશે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો બેસી ગયા છીએ. હવે વાટ જોઈ રહ્યા છીએ કે હલ્દીનો પ્રોગ્રામ. તો બધા મિત્રોને થાળીઓ અપાઈ રહી છે. તમે જોઈ શકો છો લાઈવમાં.
અમારા નજીક શાક લઈને આવ્યા છે, જુઓ છો મિત્રો. થાળીઓનું વિતરણ ચાલુ છે, મોઢામાં પાણી આવી ગયું. આપણે થાળી પટાવી દીધી છે, જેટલું જમવાનું હતું એટલું બધું જ પટી ગયું છે. અને વિપો અમારે કોક કહે છે, જુઓ તમે વિપા કામ તો કરી દે. R15 નવું બાઇક લાવ્યું છે, તો તમને એની પણ બ્લોગ આવી જશે થોડાક જ દિવસમાં. એની આપણે રાઈડ કરવાની છે. જો ખૂબ જ મજા આવી છે ખાવાની. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી આપણે જમવાનું પતાવી દીધું છે. હલ્દીનું શાક ખૂબ જ સારું બન્યું હતું અને આપણે જમવાનું પતાવીને હવે ઘર તરફ જવાનું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો બધું ઘટી જમવાનું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને ચેનલ